વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ દ્વારા આજરોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ચોથી, પાંચમી અને છઠ્ઠી તારીખે ઇલેક્શન છે, ત્યારે આજરોજ 300 જેટલા કર્મચારીઓ ભેગા થયા છે અને એક મહારેલીનું આયોજન કર્યું છે। ભારતીય રેલવેમાં જે રેલવેના યુનિયનો છે તેમાં ચોથી, પાંચમી અને છઠ્ઠી ડિસેમ્બરના રોજ એક ઇલેક્શન થવા જઈ રહ્યું છે। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન પણ ભાગ લઈ રહ્યું છે, જેમાં 29 તારીખના રોજ શુક્રવારે 12:30 કલાકે પ્રતાપનગર સ્ટેશનથી પ્રતાપનગર DRM ઓફિસ સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 300 જેટલા કર્મચારીઓ ભાગ લીધો છે। મહામંત્રી શ્રી સંતોષ પવાર, મંડળ મંત્રી શ્રી સંજય પવાર અને મંડળના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા છે। આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। રેલીના આયોજન પાછળનો મુખ્ય જે ઉદ્દેશ્ય છે એ 4, 5, 6 ડિસેમ્બર યુનિયનની માન્યતાઓના ચુનાવ થવા જઈ રહ્યા છે અને આ ચુનાવની અંદર લગભગ 6 યુનિયનો ઊભા છે। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન એકમાત્ર કામદારોની યુનિયન છે જે 104 વર્ષોથી લગાતાર કર્મચારીઓની સેવા કરતી આવી રહી છે। અમે આ રેલી માધ્યમે જે રેલ કર્મચારીઓ છે એમની પાસે વોટની અપીલ કરી રહ્યા છે કે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન જે નોન પોલિટિકલ અને એકમાત્ર કામદારોની યુનિયન છે, એનો નિશાન છે, ચુનાવ ચિહ્ન છે એનું ઝંડો, એ ઝંડા પર વોટ કરી ક્રમ સંખ્યા નંબર 5 છે ભારી મતોથી WRUને વિજય બનાવે એના માટેની અમે અપીલ માટે આ રેલીનું આયોજન કરેલું છે। આ રેલી અમે પ્રતાપનગર સ્ટેશનથી પ્રતાપનગર રેલવે કોલોની થઈને DRM ઓફિસ સુધીની આ રેલી છે અમારી।